બાપુ સમજવા જેવા શબ્દો છે. જ્યારે માણસ ભર જવાનીમાં હોય છે ત્યારે એને પ્રભુ ભજન કરવાનો સમય નથી હોતો. એ જવાનીના મદમાં ને મદમાં છકી જાય છે. પરંતુ જ્યારે એ માણસની ઉંમર આથમવા લાગે છે, વૃદ્ધ બને છે, પથારીએ પડે છે, ત્યારે એ માણસ પથારીમાં પડ્યો કહેતો હોય છે કે મને વ્રજના સપના આવે, વ્રજ મને કોણ લઈ જાય? કેનો દી ફરી ગયો કે તને વ્રજ લઈ જાય? કારણ કે જ્યારે તું ભર જવાનીમાં હતો, તારી પાસે નવી નકોર ગાડી હતી, ઉનાળાનો ધોમધકતો તડકો હતો, ગાડીનું એસી ચાલુ હતું, ટેપનું વોલ્યુમ ફૂલ હતું. એક પતિ એની ગર્ભવતી પત્નીને લઈ સડક કિનારે ઊભો હતો. તને મદદ માટે હાથ ઊંચો કર્યો. તું બ્રેક મારવાને બદલે લીવર મારી ત્યાંથી સડસડાટ જતો રહ્યો હતો. તું એ ગર્ભવતી નારીને દવાખાને નહોતો લઈ ગયો તો વ્રજ તને કોણ લઈ જાય? 10મા 12માની બોર્ડની પરીક્ષાઓ હતી. બધા વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રે પહોંચી ગયા હતા. એક વિદ્યાર્થીને પરીક્ષા કેન્દ્રે પહોંચવામાં મોડું થતું હતું. તને મદદ માટે હાથ ઊંચો કર્યો હતો. તું બ્રેક મારવાને બદલે લીવર મારી ત્યાંથી સડસડાટ જતો રહ્યો હતો. તું એ વિદ્યાર્થીને પરીક્ષા કેન્દ્ર સુધી નહોતો લઈ ગયો તો વ્રજ તને કોણ લઈ જાય? સંધ્યા આથમી ગઈ હતી. રાતનું અંધારું છવાતું હતું. એક વૃદ્ધ ખેડૂત પોતાના ખેતરેથી થાયકો પાયકો ગામ આવતો હતો. તને મદદ માટે હાથ ઊંચો કર્યો, પણ તું બ્રેક મારવાને બદલે લીવર મારી ત્યાંથી સડસડાટ જતો રહ્યો હતો. તું એ ખેડૂતને ગામના પાદર સુધી નહોતો લઈ ગયો તો વ્રજ તને કોણ લઈ જાય? એક વખત નહીં, 3 વખત ભગવાન શ્રી કૃષ્ણે તારી પરીક્ષા કરી, પણ તું ભગવાનને ન ઓળખી શક્યો. તું ભગવાનની કસોટીમાંથી પાર ન ઉતરી શક્યો. તો મૂર્ખા, હવે તને વ્રજ કોણ લઈ જાય? અને બાપુ એટલે જ કહેવું પડે છે કે ભગવાન આપણી ગમે તે ઉંમરમાં, ગમે તે સમયે અને ગમે તે સ્વરૂપે આવી શકે છે. ક્યારેય પણ આવા અસહાય લોકોને જોવો ને તો એની મદદ કરજો. ભગવાનની કસોટીમાંથી જો પાર ઉતરી જશો ને તો બેડો પાર થઈ જશે. રાકેશ ગીરીના આ શબ્દો સમજાઈને વંદન. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.